કીડીને હાથીને મેળાપ થાય નહીં. કીડીને મળવું હોય તો હાથીને મળાય નહીં, એના પગમાં ચતરી જાય. પણ એ હાથી છે એ પોતે દયા કરે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય, અને કીડી જેવો થઈને એની જોડે બેસે ઉઠે તો ખાવાની, પીવાની, મળવાની, ઉછવાની, કથા વાર્તાની બધે ના આવે. બાકી થાય નહીં. એમ ભગવાન કીડી જેવા થયા એટલે આપણા જેવા, મનુષ્ય જેવા. પણ મનુષ્ય જેવા થાય એટલે આપણને લાગે કે આ તો આપણા જેવા છે, આપણા જેવું ખાય છે ને પીવે છે ને હુવે છે ને કરે છે ને આમાં શું આપણાથી ફેર શું? અને ભગવાન કેવું છે કહેવો આમ ત્યાં પછી તાવે આવતો ને માથું દુખતું ને પેટે દુખતું ને દવાઓ કરવાનું બધું થતું હોય તો લાગે કે નહીં લાગે? પોતા સરખી જાણે પુરુષોત્તમની કાયા, લક્ષ્મી લાગે પોતાના જેવી કાયા પુરુષોત્તમની જાણે. ભગવાન તો દિવ્ય છે, તેજોમય છે, એ માહિક પૂતળું નથી, એમાં માયાનો કોઈ ભાવે નથી. આપણે બધું માયા અંદર છે એવું કશું નથી. એ તો એનું બધું દિવ્ય જ છે, એને અડવાથી દિવ્ય થઈ જાય. કે આ પુરુષ મનુષ્ય નથી, દિવ્ય છે. એક એક એના અંગ જે કઈ એનું બધું એક એક ક્રિયા બધી દિવ્ય છે. ત્યાગ ભાગ છે જ નહીં, સાકર નારિયેલ જ છે. એ રીતનું છે આ યુગ. આપણા જેવા છે પણ ફેર શું છે? એના દર્શને ઈચ્છે છે ને આપણા દર્શને કોઈ ઈચ્છતું નથી, એટલો ફેર છે. એ ખાય છે એ પણ જુદી જાતનું છે લોકના કલ્યાણ માટે, એ જુએ છે એ પણ લોકના કલ્યાણ. આપણા જેવું જોવાનું એનું નથી. આપણે તો માયાના ભાવ જોઈએ છે, તો દિવ્યતાની વસ્તુ. તો આવો જો મહિમા આપણે સમજાય તો આપણું કામ થાય. પ્રગટનો પ્રતાપ, પ્રગટનો મહિમા, પ્રગટની જ વાત ને પ્રગટના દર્શન ને ભગવાનની કથા વાર્તા, પ્રગટ ભક્તો ને પ્રગટ સંતો, બધું પ્રગટ જ આપણે છે. આપણે કોઈ પરોક્ષ વાત છે નહીં. જે મહારાજ ગુણાત્તાન સ્વામીમાં હતા, એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રી મહારાજમાં, એ જ મહારાજ યોગી આપન, એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં. એટલે આપણે સોળે સોરાની ચાલ્યો આવે. સાકર નારિયેલ છે એનું એ સ્વરૂપો છે, ચાલ્યા જ આવે છે. અને જે વખત મહારાજ વખત જે મોક્ષ અને જે બધું હતું એનું એ જ આજે પણ છે. આટલું જ સમજવાનું છે. સંત દ્વારા પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. હા, આપણે અત્યારે દૂધનો ખટારો આવે છે ને, કેન ખાલી હોય છે ખબર છે આવે તારે, તો શું કહે લોકો? દૂધનો ખટારો આવ્યો. એટલે ખટારો તો લોઢાનો, લાકડા, ટાયરનો છે, અને હજુ કેન છે તો દૂધ તો છે જ નહીં, હજુ તો ખાલી છે. તો શું કે દૂધનો ખટારો આવ્યો. બોલો, પાણીનો પ્યાલો લાવો. પ્યાલો શાનો છે? પ્લાસ્ટિક હોય, કાચ હોય, સ્ટીલ હોય. પાણીનો પ્યાલો જોયો જ કોઈ દિવસ? તો પાણીનો પ્યાલો, અંદર પાણી છે ને એટલે. દૂધનો દેગડો લાવો, પિત્તળનો હોય છે. પ્લાસ્ટિકનું પૈસાનું પાકીટ લાવો. અરે પાકીટ તો પ્લાસ્ટિકનું, પૈસાનું હોતો હશે. પણ અંદર જે વસ્તુ હોય એનાથી આ સંબોધાય. એમાં આમાં ભગવાન છે એટલે ભગવાનનું સ્વરૂપ બનીને બેઠા. મહારાજ અખંડ ધારક છે ભગવાન, સત્પુરુષ છે. બીજામાં જમીન આસમાનનું અંતર છે. હા, અખંડ ભગવાન ધારે છે. સમ્યક પ્રકારે ઇન ઓલ રિસ્પેક્ટ ભગવાન ધારે. એ તો અમુક ને અમુક રીતે ધાર્યા હોય, અમુક રીતે. આ તો 24 કલાક ને ઇન ઓલ રિસ્પેક્ટ ભગવાન ધારીને બેઠા છે. મહારાજે કહ્યું પ્રસંગ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. ભગવાન તો બધામાં છે, તમારા કૂતરા બરાડા બધામાં છે, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ રીતે જરાય ઓછું નહીં, સમ્યક 100%. આખું પાવર હાઉસ છે એમાં. આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે. જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે કોઈ રૂવાડું ખાલી નહીં, જેમ ભગવાન નથી. તો રહ્યું શું? સંતે સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને ભગવાન જ છે, બીજું કઈ છે. સ્વામી આજે ભગવાન સિવાય કઈ છે જ નહીં અંદર. બોલો, એટલે આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. તમારામાં એવું છે શું કે આ બધા અહીંયા સવારના આવી જાય છે? તો
કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું એમને નહીં પકડાય આવતું. એમ દિવસો જતા હશે, 80 વર્ષ જતા હશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા મારા પરીક્ષા કઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. અને જો મારાના મણકાના ભક્તો એ બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર જેટલા ભક્તો. બાકી મારાના વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મહારાજે મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈ ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા એમને એટલો તો મહિમા સમજાય. બધું ઉડી ગયું સંસાર, ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામ થયું, મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. આના ઉપર જવાનું છે તમારે. અમારે બધા અહીં સાધુ થઈને બેસી ગયા, શું થઈ ગયું હતું? હજુ અંદર ખાલી જ છે. આ પ્રાપ્તિ ભરો. આ આપણે બહાર ખડકીએ છીએ બધું. આ વિચાર આવે છે આ પ્રાપ્તિનો. રહી જશો બધું આમાં દોડ આપનમાં. કામ કાઢી લેવા જેવું છે. કામ થઈ જાય તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાઈશું, એથી આગળ નહીં. આટલું જ કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે. બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સાઈમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકીને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે પ્રાપ્તિનો વિચાર મુખ્ય છે. તબ સીધું આના ઉપર આપણે જવાનું છે. તો એના માટે પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા એના પ્રશ્ન નથી. જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા. તો જે આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. 32 વાર ભોજન તો તૈયાર છે પણ કોરિયો ભરવાની જરૂર છે. તો એના માટે આ પ્રાપ્તિનો મહિમા સમજાય તો તમે કરવાના. જો કારેલાનો મહિમા સમજાય છે જેને તો ખાય છે કડવા હોવા છતાંય. જાણે કે આ બધો રોગ કાઢી નાખશે, બધું કરશે તે લે છે. તો આ તો ગરી વસ્તુ, આ કડવી છે જ નહીં. તો મહિમા છે તો કેટલો ઉપયોગ થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. જે આપણે એકદમ સાવ બાયપાસ કરી બેઠા છે હોવા છતાંય, હાથમાં હોવા છતાંય. પણ જેટલા ગુરુ પરંપરામાં જુઓ તમે, શાસ્ત્રીય જુઓ, ભગતજી માનમ જીવ પર રટના ભગતજી પ્રાપ્તિ માણતા. એ લોકો ખાલી પ્રાપ્ત કરેલું નહીં, એમાં રસ ગસ ગુલતાન રહેતા. તો જે આપણે પણ આ રીતે સત્સંગ કરવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ. પ્રાપ્તિ છે ને
હિમાલય જેટલી. અને ત્યાં બધા પ્રોબ્લેમ હોય, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બીજાને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ટેફો, હિમાલય આગળ ટેફો. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. દેહનું ગમે એવું થાય અને થયેલું છે. આ સંતોને પરમહંસોને કેટલા માર માર્યા, ઓલા સંન્યાસીએ બધું માર ઝૂડ કહીને કેટલા 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને, 800. એટલે એવું બધું કર્યું, પણ બધાને આ પ્રતીતિ હતી આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. કોઈ કહી જાય બે શબ્દ, કોઈ કાંઈ કહે, મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોયું, ભગવાન મળે એ સામું જોઈએ તો માનવ પણ લાગે નહીં. જો પોતાનો દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ઠીકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર, અને પછી પોતાના દોષ બરફ ચૂટલા ભરી ભરી જણ વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે, આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં. આ તો છેલ્લો જ જન્મ છે. સ્વામીએ કહ્યું, સ્વામી કહ્યું ગમે હોય 2 કે 5 જન્મ પાર પડી શકશે. મને પ્રતિતિ છે એટલે મને મોક્ષ તો થશે, પણ મારે આનો જન્મ થશે કે મારે બીજા જન્મ ધરવા પડશે સ્વામી? છેલ્લો જન્મ. तो हम सभी टूटे फूटे डिब्बों की मंजिल एक ही है, अक्षरधाम. तो आप हमें अक्षरधाम लेकर जाओगे? હા, क्यों નહીં. પેલું આપણું શ્રીજી મહારાજનું જે દિવ્ય અક્ષરધામ છે એ આપ અમને કેવી રીતે લઈ જશો? અક્ષરધામમાં જ બેઠા છો. સવરું પડે ને તો મજા 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 મજા. માયામાં જવાનું જ નથી. ક્લેશ દુઃખ કંકાસ કાંઈ નહીં રહે. ઠીક અક્ષરધામમાં મજા મજા કરતા જઈશું. મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ, બધું હોય ગયા. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળે અક્ષરવાસી. હવે કીર્તના બળના છે એમાં રાખ્યું. અને આ કોણ જાણે કેમ થયું, આવું અણચિંત્યું સુખ. આપા કહેતા આ બ્રહ્માંડમાં પ્રતુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભવ. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભવ ભવ આનંદ આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને તમને કેફના ગાળ આવે. અખંડ આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પ્રભુ મળ્યા ના કેફમાં રહેવું, પ્રભુ મળ્યા ના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. ગુણાતીત ગુરુમાં બધા જોડાયા છો એટલે નિશ્ચિંત રહેજો, તમારું મોક્ષ થઈ ગયો.
મોટી વાત હાથ આવી તે મહારે જોરે. કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. સત્સંગ કીપ ફર્મલી એટ એની કોસ્ટ. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું. ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે. ઇટ ઇઝ નોટ, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ વી શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી આપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એ ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ. દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે. તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.